અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકા પંચાયત પ્રમુખનો સમયગાળો પૂર્ણ થતાં આજે વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકીની કામગીરી સારી રહી છે। સતત 2.5 વર્ષ સુધી પોતે તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી છે અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારું એવું નામ ધરાવતા રાણાભાઈ સોલંકી પોતે બેલડા ગામના છે અને કુંઢેલી સીટ પરથી તેઓએ જીત મેળવી હતી અને સતત 2.5 વર્ષથી તાલુકા પ્રમુખ તરીકે સેવા આપતા હતા। આજે તેઓને 2.5 વર્ષ પૂર્ણ થતાં તાલુકા પંચાયત કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી દ્વારા પણ તમામ લોકોનો અને તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારી અને કર્મચારીઓનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ખૂબ અભિનંદન। મારી ઓફિસમાં આજ મારે 2.5 વર્ષનો સેવાનો કાર્યક્રમ પૂર્ણ વિરામ હોય અને એમાં આપ એક પત્રકારના નાતે મને શુભેચ્છાના રૂપમાં તમે આવ્યા હો તે બદલ ખૂબ ખૂબ હૃદયથી આપનો આભાર માનું છું। પણ તાલુકા પંચાયતની અંદર મને જે સેવા કરવાનો મોકો જે મળ્યો તે મારા સંગઠનના પ્રમુખ, ધારાસભ્ય, તાલુકા પંચાયતના સભ્યો આ દરેકનો સહકાર મારી ઉપર સેવાનો જે કાર્યકાળની જવાબદારી આપી હતી એ સારી રીતે તળાજાના જનતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મારા લોકપ્રિય ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને જિલ્લા સંગઠનના પ્રમુખ આને જ્યારે મારી ઉપર એવો વિશ્વાસ મૂક્યો કે આગેવાન અને ઉંમરલાયક છે તો મેં એક સેવાના રૂપમાં તાલુકા પંચાયતમાં હર હંમેશા પાણીનો પ્રશ્ન હોય, લાઇટનો હોય કે આવક જાવકના દાખલા હોય કે ગામના વિકાસના કાંઈ પણ રજૂઆત આવતી હોય તો મારથી સોલ્વ થતો હોય તો કરવું, પણ નહીં હું આપના ધારાસભ્ય લોકપ્રિય ગૌતમભાઈ ચૌહાણને હું કહું કે સાહેબ આ જગ્યાએ આવ્યો પ્રશ્ન છે તો મારે પણ ભાવનગરનો જવું પડે, મારે ગાંધીનગરનો જવું પડે। એક તો અભાગ્ય એવો હું ભાગ્યશાળી માણસ કે મારે તાલુકા પંચાયત લેકિન ક્યાંય જવાનો સમય ન રહ્યો, કારણ કે જિલ્લામાં હું ધારાસભ્યનું ધ્યાન કરું, ગાંધીનગરનો પ્રશ્ન હોય તો હું ધારાસભ્યનું ધ્યાન કરું, તો મારા માટે એક એવો યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જે મને પ્રમુખ તરીકેની મદદ કરી છે, મને માર્ગદર્શન આપ્યું છે, તે બદલ હું પણ ધારાસભ્યનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ મારા હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને હું પાર્ટીનો એક કાર્યકર છું, એ કાયમી હું રહીશ અને આવતા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમારી તળાજાની સંપૂર્ણ રીતે બહુમતીથી છૂટાશે એવા અમારા પ્રયત્ન હર હંમેશા રહેશે। વંદે માતરમ, ભારત માતા કી।